સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રણસિંગા ફૂંકાયા. જ્ઞાનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીના આકરા પ્રહારો. સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર ડીસાના જૈન વિહારધામ વર્ધમાન વિહાર ખાતે ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની મહત્વપૂર્ણ બેઠક અને સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની વિશેષ ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારે જોશ જોવા મળ્યો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે લોકપ્રિય અને સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવાનો હતો. નિરીક્ષકો દ્વારા વિવિધ બેઠકો માટે ઉમેદવારોની દાવેદારી સાંભળવામાં આવી હતી. જનસભાને સંબોધતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વર્તમાન ભાજપ સરકાર અને પોલીસ વહીવટ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષ સામાન્ય જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં બનાસકાંઠા સહિત વાવથરા જિલ્લા પંચાયત પર કોંગ્રેસ ભવ્ય વિજય મેળવીને સત્તાના સૂત્રો સંભાળશે. બધાને ભરોસો છે કે ડીસા એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે, બનાસકાંઠા અને થરાદ એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આ ગઢ, આ કિલ્લો અકબંધ રહેશે. બધા જ મોટી સંખ્યામાં મતદાન કરશે. જે પ્રબુદ્ધ નાગરિકો છે, જે બનાસકાંઠાની જનતા માટે, ડીસાની જનતા માટે રાત દિવસ લડ્યા છે, ઝઝૂમ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, એવા સર્વ સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળે એ પ્રમાણે ટિકિટોની વહેંચણી કરવામાં આવશે. સાથે સાથે પોલીસ પ્રશાસનને કહેવા માગીએ છીએ કે અગાઉના વર્ષોના અનુભવ જ્ઞાનીબેનના અને મારા સારા નથી રહ્યા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના અનુભવો સારા નથી રહ્યા. એટલે આ ચૂંટણીમાં પોલીસ પ્રશાસન કોઈ દોડ ડાપણ ના કરે, ધાક ધમકીઓ આપવી, લોકોને ઉપાડી લેવા, ફોર્મ ખેંચવા માટે પ્રેશર કરવું, જૂના કેસ ખોલવા, તને પાસામાં નાખીશું, તને તડીપાર કરીશું, આ બધી હોશિયારી પ્રશાસનમાંથી કોઈ ના કરે એની તાકીદ પણ કરીએ છીએ. નહીં તો નિયમ પ્રમાણે સમયસર, આજે નહીં તો કાલે ખોટું કરનારા લોકોની પણ દવા કરવામાં આવશે.